ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આગળનું જે ફંક્શન્સ છે કે જેનો નંબર છે 10 એ છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એટલે કે તુલનાની કક્ષાઓ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે ભણી ગયા કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં તુલના કરવી હોય તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ એની તુલના આપણે ટોટલ 3 રીતે કરી શકીએ છીએ. એક છે પોઝિટિવ ડિગ્રી, બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીનો અર્થ સમજીએ તો એ છે સમાનતા દર્શક તુલના, એટલે કે કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ એ બીજા કરતાં હંમેશા કેવું હોય? સરખું હોય. એટલે કે 1 = 2, મતલબ 2 જણા સરખા છે. કમ્પેરેટિવ ડિગ્રી એટલે એને કહેવાય અધિકતા દર્શક તુલના, એટલે કે કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ કરતાં બીજું છે એ ચડિયાતું હોય. મતલબ કાં તો એ અપ હોય, કાં તો એ ડાઉન. મતલબ વધારે ઊંચો હોય કે ઓછો ઊંચો હોય, વધારે જાડો હોય કે ઓછો પતલો હોય. મતલબ એક અથવા તો બીજાની સરખામણીમાં અપ એન્ડ ડાઉન. સુપરલેટિવ ડિગ્રી એટલે એને કહેવાય શ્રેષ્ઠતા દર્શક તુલના, એટલે એની અંદર કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી કે પદાર્થ એનો જે આખો સમૂહ છે એ આખા સમૂહમાં સૌથી શું બતાવવાનું છે? શ્રેષ્ઠ. કે ભાઈ જાડો તો કે ભાઈ એના આખા સમૂહમાં સૌથી શ્રેષ્ઠ. પક્ષી તો કે ભાઈ એના આખા સમૂહમાં સૌથી શ્રેષ્ઠ હોય, બરાબર. પતલો તો કે ભાઈ એના આખા સમૂહમાં સૌથી પતલો હોય. પૈસાદાર, ગરીબ. તો એવી રીતે આ 3 ડિગ્રીને આપણે ટૂંકમાં આ રીતે દર્શાવી શકીએ. હવે દરેકને આપણે જોઈએ ડિટેલ્સમાં. તો એમાં પહેલું લઈએ છીએ આપણે પોઝિટિવ ડિગ્રી, એટલે કે શોર્ટ ફોર્મમાં આપણે લખીએ છીએ P અને D, બરાબર. તો પોઝિટિવ ડિગ્રીની વ્યાખ્યા ફરીથી અહીંયા જે ટૂંકમાં લખી છે એ પ્રમાણે લખીએ તો કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પછી પદાર્થ એ બીજી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થમાં જો એ બંને સમાનતા હોય, મતલબ બંને સરખાપણું ધરાવતા હોય, કાં તો બંને સરખા હોય, તો એ કહેવાય પોઝિટિવ ડિગ્રી. એની વાક્ય રચનામાં આપણને વિશેષણની જરૂર પડે. તેમાં લખી શકાય કે ભાઈ એઝ મુકાય, પછી આવશે વિશેષણ અને પછી આવે એઝ. એટલે આ વાક્ય રચના હકાર માટે બનાવી શકાય. નકાર વાક્યની જો આપણે વાત કરીએ તો એઝની જગ્યાએ આવે સો, પછી આવે વિશેષણ અને પછી આવે એઝ. અહીંયા કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ, પછી ક્રિયાપદ મૂકવું જરૂરી છે. એટલે કે અહીંયા આવશે કર્તા બંનેમાં. પછી અહીંયા શું મૂકવું જરૂરી છે? ક્રિયાપદ, બરાબર. અને અહીંયા પાછળ એ બીજી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષી કે પદાર્થ. મતલબ અહીંયા એક વસ્તુ, પણ મૂળ ઇમ્પોર્ટન્ટ જે છે, સૌથી વધારે અગત્યનું એ છે આ વાક્ય રચના, કે જેમાં એઝ વિશેષણ એઝ અને શો વિશેષણ એઝનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
સપોઝ એક્ઝામ્પલ 4 લઈએ કે કરતા લઈએ આપણે રામ, ક્રિયા પર લઈએ ઇઝ, રામ ઇઝ એઝ ટોલ એઝ શ્યામ. તો ગુજરાતી અર્થ એવો થશે કે રામ શ્યામ જેટલો જ ઊંચો છે. હવે આને સપોઝ નકાર બનાવીએ સો એઝ મૂકીને તો લખી શકાય કે શ્યામ ઇઝ નોટ મૂકવું જરૂરી છે, કેમ કે વાક્ય નકાર છે. નોટ સો ટોલ એઝ રામ. એટલે આવી રીતે એઝ વિશેષણ એઝ નકારમાં અને નકારમાં સો વિશેષણ એઝ મૂકીને એવા અઢળક વાક્યો તમે બનાવી શકો છો કે જે તમે છઠ્ઠા ધોરણમાં ડિટેલ્સમાં ઓલરેડી ભણી ગયા છો. બીજું જે ડિગ્રી છે એ આપણે લઈએ છીએ કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે સીડી. એમાં પણ આપણે જોયું ઉપર પ્રમાણે એ થશે કે કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પછી પદાર્થ એ બીજી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થના તુલનામાં શું હોઈ શકે છે? અધિક કે પછી ઓછું, મતલબ બંનેમાં થોડો ડિફરન્સ જોવા મળે, સરખું ન હોય એટલા માટે વપરાય કમ્પેરેટિવ ડિગ્રી. એટલે કે અધિક તો હોવું જોઈએ કાં તો એ અધિક હોવું જોઈએ. જેના માટે સામાન્ય જો વિશેષણ હોય તેના માટે આપણે લખી શકીએ છીએ કે કોઈ પણ વિશેષણ હોય એની પાછળ આપણે લગાવવાનું ER નિયમો મુજબ અને પછી મૂકવાનું છે THAN ધેન. અને આ વાક્ય રચના થશે હકારની. નકારની વાક્ય રચના જોઈએ તો એમાં પણ સેમ ટુ સેમ, પણ આગળ ખાલી શું મૂકવું પડે છે? નોટ. એટલે કે નોટ પ્લસ વિશેષણ પ્લસ ER પ્રત્યય અને પછી લાગે છે ધેન. એક એક્ઝામ્પલ એ વિદ્યાર્થી મિત્રો તો તમને વધારે આઈડિયા આવશે કે આપણે લખી શકાય રામવાળું એ જ એક્ઝામ્પલ કે રામ ઇઝ વિશેષણ આવશે ટોલ, એની પાછળ નિયમ મુજબ ER એટલે કે ટોલર ધેન શ્યામ. એટલે કે રામ શ્યામ કરતાં વધુ ઊંચો છે. અને નકાર બનાવવું હોય તો શ્યામ ઇઝ નોટ ટોલર ધેન રામ. ખાલી કરતા જે છે શ્યામ આગળ આવે, રામ જતો રહેશે પાછળ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં અપવાદરૂપ એક વસ્તુ છે કે જ્યારે વિશેષણનો ઉચ્ચાર બે ભાગમાં થાય, એટલે કે જે કોઈ પણ વિશેષણ છે એ બે ભાગમાંથી બને, બે શબ્દોમાંથી બને. જેમ કે એક છે બ્યુટી અને પછી ફૂલ, એટલે કે બનશે બ્યુટીફુલ. બરાબર. પછી હેન્ડ પ્લસ સમ એટલે કે બનશે હેન્ડસમ. તો જ્યારે આવા વિશેષણ હોય, મતલબ એનો ઉચ્ચાર થોડોક વધુ થતો હોય કાં તો એનો બે ભાગમાં વહેંચી શકાતું હોય તો એના માટે ER લાગતો નથી. તો એના માટે એક સ્પેશિયલ વાક્ય રચના છે કે જેમાં ER ધેન ન લાગે, પરંતુ વિશેષણની આગળ મૂળ મૂકવું પડે, પછી આપણું મૂળ વિશેષણ અને પછી પાછળ લાગે ધેન. એટલે કે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે કે બ્યુટીફુલર નથી થતું, પરંતુ મોર બ્યુટીફુલ એવું આપણે લખી શકીએ. સપોઝ કોઈ એક્ઝામ્પલ્સ આપણે લઈએ કે ધ પીકોક ઇઝ
more beautiful than the parrot. એટલે કે અહીંયા અધિકતા દર્શાવી છે કે પેરોટ કરતાં વધુ સુંદર મોર છે. એટલે કે બેની કમ્પેરિઝનમાં આ એકને અધિક બતાવવામાં આવ્યું છે. ત્રીજી જે ડિગ્રી છે એ લઈએ છીએ આપણે સુપરલેટિવ ડિગ્રી, કે જેની વાક્યરચના જોઈએ, વ્યાખ્યા જોઈએ તો જેમાં કોઈ એક વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થ એનું આખું સમૂહ હોય, મતલબ બધી જ વસ્તુઓ, બધા વ્યક્તિઓ, બધા પ્રાણીઓ, બધા પક્ષીઓ અને બધા જ પદાર્થોમાં એ કોઈ એક સૌથી શું હોય, શ્રેષ્ઠ હોય, તો એના માટે મૂકી શકાય સુપરલેટિવ ડિગ્રી. આગળની બંને ડિગ્રીમાં બે વસ્તુ, બે વ્યક્તિ, બે પદાર્થની જરૂર પડે છે, જ્યારે અહીંયા શ્રેષ્ઠતા દર્શક તુલના છે કે જેમાં કોઈ એક આખા સમૂહમાં શ્રેષ્ઠ હોય. કે સપોઝ ધોરણ 10માં 50 વિદ્યાર્થીઓ હોય તો પહેલો નંબર એક જ આવે, મતલબ સૌથી હોશિયાર એક જ હોઈ શકે, તો એના માટે સુપરલેટિવ ડિગ્રીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કે જેની વાક્યરચના આપણે જોઈએ તો એની અંદર જે સાદા વિશેષણ હોય છે એની પાછળ લાગે EST અને વિશેષણની આગળ અહીંયા મુકાય છે ધ, એટલે કે ધ પ્લસ વિશેષણ પ્લસ EST મૂકી શકાય. સપોઝ આપણે કોઈ એક્ઝામ્પલ જોઈએ રામવાળું, બરાબર, તો લખી શકાય કે રામ ઇઝ ધ મૂકવાનું, પછી ક્લેવર અને પછી એની પાછળ EST વાળું રૂપ નિયમો મુજબ ક્લેવરેસ્ટ. રામ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ. બધા જ વિદ્યાર્થીઓમાં રામ સૌથી વધુ હોશિયાર છે. બીજો કોઈ એક્ઝામ્પલ લેવા તો એ બી લખી શકાય કે શ્યામ ઇઝ ધ, સપોઝ આપણે લઈએ ટોલનું થઈ જશે ટોલેસ્ટ. શ્યામ ઇઝ ધ ટોલેસ્ટ ઇન ધી ક્લાસ. આખા ક્લાસમાં શ્યામ એ સૌથી વધુ ઊંચો છે. કમ્પેરેટિવ ડિગ્રીની જેમ સુપરલેટિવ ડિગ્રીમાં પણ જો વિશેષણનો ઉચ્ચાર જો બે ભાગમાં થતો હોય તો એના માટે અલગથી વાક્યરચના એ બનશે કે એમાં પહેલાં મૂકી દેવાનું છે ધ, પછી આવશે મોસ્ટ અને પછી શું આવશે એનું મૂળ વિશેષણ. જો સપોઝ બ્યુટીફુલ હોય તો બ્યુટીફુલ, વન્ડરફુલ હોય તો વન્ડરફુલ. સપોઝ આપણે પીકોક વાળું એક્ઝામ્પલ લઈએ તો એમાં એ પણ લખી શકાય કે ધ પીકોક is the most beautiful of all birds. એટલે કે બર્ડ્સની બધી જ પ્રજાતિઓ જે છે એમાં ધ પીકોક એ સૌથી શ્રેષ્ઠ જે છે એ કહી શકાય. કમ્પ્લીટ. એટલે આવી રીતે તમે અલગ અલગ પ્રકારના વાક્યોને બનાવી શકો છો. પ્લસ ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં જે ચોથો ભાગ છે, અહીંયા આ મેઇન જે 3 ડિગ્રી છે કે જે તમે 6ઠ્ઠા, 7મા, 8મા અને 9મા ધોરણમાં ભણી ગયા એ પૂરું થાય છે, બરાબર. પરંતુ જો કંઈક અંશે આપણને ડબલ કમ્પેરિઝન પૂછાય તો એના માટે આ રીતે તમારે વાક્યરચના બનાવી શકાય. હેડિંગ છે ડબલ કમ્પેરિઝન, એટલે બંને પક્ષે સરખી તુલના થાય, બરાબર. કે જેની અંદર આપણે વાત કરીએ કે કોઈ એકની તુલનામાં જો વધારે આવે તો બીજી પણ વધે, કોઈ એકની તુલના ડાઉન આવે તો બીજી પણ ડાઉન આવે, કોઈ એક વધે તો બીજી ડાઉન અને કોઈ એક ઘટે તો બીજી અપ હોઈ શકે છે. એટલે આવી રીતે 4 શક્યતાઓ ધરાવતી ડબલ કમ્પેરિઝન, મતલબ એક સરખી
જેમ કે આપણે ગુજરાતીમાં ઘણા બધા શબ્દો કે ઘણી બધી વાતો આપણે એવી કરતા હોઈએ, વાક્યો બોલતા હોઈએ કે જેમાં ડબલ કમ્પેરિઝન ઉપયોગ થાય કે ભાઈ જેટલું વધુ ખાઈશ એટલું વધારે જાડો થઈશ, બરાબર. નોર્મલી કે ભાઈ જેટલું ઓછું ખાઈશ એટલું તું વધારે પતલો થઈશ. તો એમાં આ 4 પ્રકારની શક્યતાઓ છુપાયેલી હોય છે. તો એના માટે જો એની વાક્યરચના, એ 2 વાક્યોને જોડવા માટે અંત વિરામનો ઉપયોગ થશે. શરૂઆતમાં હંમેશા શું આવે છે? ધ. અલ્પ વિરામની પછી પણ શું આવે છે? હંમેશા ધ. વિદ્યાર્થીઓ જો તો બંને બાજુ વાક્યરચના સરખી થાય છે. ધ પછી નિયમ પ્રમાણે વિશેષણનું તમે યાર મૂકી શકો છો અથવા તો મોર મૂકી શકો છો. સેમ ટુ સેમ અહીંયા પણ એવી જ વાક્યરચના છે કે વિશેષણનો યાર મૂકી શકો છો અથવા તો મોર મૂકી શકો છો. બેમાંથી કોઈ એક હોઈ શકે છે. જરૂર નથી કે અહીંયા ઈયર હોય તો અહીંયા ઈયર જ આવે, અહીંયા ઈયર હોય તો અહીંયા મોર આવી શકે છે, અહીંયા મોર હોય તો ત્યાં વિશેષણનું ઈયર આવી શકે. પછી આવે છે કર્તા, અહીંયા પણ આવશે કર્તા. પછી અહીંયા આવશે ક્રિયાપદ અને અહીંયા પણ આવશે ક્રિયાપદ. એટલે બંને બાજુ વાક્યરચના સરખી થશે એટલે એને કહેવાય ડબલ કમ્પેરિઝન. સપોઝ એક એક્ઝામ્પલ આપણે લખીએ, બીજા 2-3 તમે એવા ઘરે જાતે બનાવી શકો વિચારીને કે જ્યાં સરખું થતું હોય. સપોઝ લખીએ કે ધ મોર યુ ઈટ, તમે જેટલું જ વધારે ખાશો. ધ ફેટર યુ બીકમ, તમે એટલા જ જાડા થશો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો મોર મૂક્યું છે તો અહીંયા વિશેષણનું યાર પણ છે, બરાબર. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેમ જેમ તમે ઊંચે જશો તો લખી શકાય કે ધ હાયર યુ ગો, તમે જેટલા જ ઊંચે જશો એટલી જ હવા પટલી થશે. મતલબ ધ થિનર એર વિલ બી, હવા એટલી જ પતલી થતી જશે. તો અહીંયા ઈયર અને અહીંયા પણ શું છે? ઈયર, બરાબર. ત્રીજું એક એક્ઝામ્પલ સમજવું હોય તો એ પણ લખી શકાય કે ધ મોર યુ અર્ન, તમે જેટલું જ વધારે કમાશો. તો અહીંયા આપણે મૂક્યું છે મોર. ધ મોર યુ સ્પેન્ડ, તમે એટલા જ વધારે ખર્ચા કરશો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ડબલ કમ્પેરિઝન્સની વાક્યરચના તમે બનાવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક યુનિક વાક્યરચના ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં એ છે કે સપોઝ તમારે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવની ડિગ્રી જે છે એ ત્રણેયની વાત, મતલબ આપણે જોઈ ગયા કે ભાઈ આખા સમૂહમાં સૌથી શ્રેષ્ઠ હોય એ માત્ર સુપરલેટિવ ડિગ્રીમાં જ તમે લખી શકો વાક્યરચના. પોઝિટિવ કે કમ્પેરેટિવમાં તમે લખી શકતા નથી. તો અહીંયા એક એવી વાક્યરચના બનાવવામાં આવી છે કે જેમાં તમે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ તમે એવી શ્રેષ્ઠતા દર્શક તુલનાને બનાવી શકો છો કે જેના માટે આપણે પહેલાં સમજવું પડે કોઈ એક વાક્યરચના. ગુજરાતીમાં સમજીએ કે ભાઈ અત્યાર સુધી જેટલા બી નેતા આવી ગયા ભારતમાં એ બધામાં સૌથી શ્રેષ્ઠ, મહાન એવું કહી શકાય કે નરેન્દ્ર મોદી છે, બરાબર. કે કોઈ સપોઝ હીરો લો કે ભાઈ અત્યાર સુધી જેટલા હીરો કે હિરોઈન હતા કે જેટલા સિંગર્સ હતા એ બધામાં તમારો મારો ફેવરેટ કોઈ એક હશે કે જે સૌથી શું હોઈ શકે છે? શ્રેષ્ઠ આખા સમૂહમાં. તો જો એને પોઝિટિવ ડિગ્રીમાં લખવાનું હોય તો કઈ રીતે લખી શકાય? સપોઝ આપણે એક એક્ઝામ્પલ ક્રિકેટનું લઈએ છીએ કે ભાઈ ક્રિકેટ ઘણા બધા દેશોમાં ઘણા બધા ખેલાડીઓ રમે છે, પરંતુ એમાં સૌથી મહાન કહેવાય તો એ છે સચિન. તો એની આપણે પોઝિટિવ ડિગ્રીમાં વાક્યરચના બનાવવી હોય તો કઈ રીતે બનાવી શકાય? તો પોઝિટિવ ડિગ્રીમાં એક વાક્યરચના છે હકારની, પહેલાં જોઈએ
જેમાં શરૂઆત થાય છે વેરી ફ્યુથી, કે વેરી ફ્યુ ક્રિકેટર્સ ઇન, સપોઝ આપણે કમ્પેરિઝન કરીએ છીએ ઇન્ડિયામાં, તો વેરી ફ્યુ ક્રિકેટર્સ ઇન ઇન્ડિયા, અહીંયા ક્રિકેટર્સ બહુવચન છે તો આપણે મૂકવું પડે આર, પછી પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચનામાં લખી શકાય કે ભાઈ એઝ ગ્રેટ એઝ સચિન. કહી શકાય કે ભાઈ ઇન્ડિયામાં ઘણા બધા ક્રિકેટર્સ છે, પરંતુ એ બધામાં સૌથી ગ્રેટ મહાન કોણ છે? સચિન. તો આપણે અહીંયા સમૂહની વાત શ્રેષ્ઠ કરી દીધી, આખા સમૂહની વસ્તુ જે છે એ કોઈ એકમાં શ્રેષ્ઠ બતાવી દીધી છે. જો સપોઝ નકારની જરૂર પડે તો અહીંયા તમે લખી શકો છો કે નો અધર ક્રિકેટર ઇન ઇન્ડિયા ઇઝ. અહીંયા નો અધર નકાર મૂક્યું છે એટલે અહીંયા એક વચન આવે, અહીંયા ઇઝ થઈ જાય. અહીંયા જેમ આર હતું એનું ઇઝ, ક્રિકેટર્સનું ક્રિકેટર, ઇઝ નકાર છે એટલે મૂકવું પડે સો ગ્રેટ એઝ સચિન. એવી રીતે તમે સિંગર્સનું પણ લખી શકો કે વેરી ફ્યુ સિંગર્સ ઇન ઇન્ડિયા આર એઝ ગુડ એઝ લતા મંગેશકર, કે તમારો ફેવરેટ અરિજીત સિંહ, જે બી હોય તમે લખી શકો છો વાક્યરચના રીતે પ્રમાણે. નો અધર સિંગર ઇન ઇન્ડિયાની જગ્યાએ તમે બોલિવૂડ લખી શકો છો, ઇઝ સો ગ્રેટ એઝ લતા મંગેશકર, અરિજીત સિંહ. ટૂંકમાં આ બધામાં સૌથી, બધા ક્રિકેટર્સમાં સૌથી શ્રેષ્ઠ સચિનને બતાવ્યું છે. જો કમ્પેરેટિવ ડિગ્રીની આપણે વાત કરીએ તો એમાં નામ આગળ આવે, તો એમાં લખી શકાય કે ભાઈ સચિન ઇઝ ગ્રેટ છે તેની આગળ લગાવવું પડે પાછળ યાર, પછી શું મૂકવું પડશે દેન. સચિન ઇઝ ગ્રેટર દેન many other cricketers in India. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે લખ્યું વિશેષણ, પછી ઈઆર અને પછી ટેન, એટલે કે છે કે ભાઈ ક્રિકેટર્સ તો ઘણા બધા છે ઇન્ડિયામાં, પણ એ બધામાં સૌથી મહાન, સૌથી શ્રેષ્ઠ કોણ છે? સચિન તેંડુલકર. તો આ વાત થઈ હકારમાં, મતલબ બહુવચન, મતલબ અહીંયા એક વચનની વાત છે કે સચિન ઇઝ ગ્રેટર ધેન એની અધર. અહીંયા મેની હતું એટલે અહીંયા બહુવચન આવે, પણ અહીંયા તમે એની લખો છો તો અહીંયા એક વચન આવે, એની અધર ક્રિકેટર ઇન ઇન્ડિયા. અહીંયા પણ જો ઈઆર અને ધેનનો ઉપયોગ થયો છે, અને સમૂહમાં સૌથી શ્રેષ્ઠ પણ આપણે દર્શાવી દીધો છે. અને સુપરલેટિવ ડિગ્રીની જો આપણે વાત કરીએ તો એમાં એક જ પ્રકારની વાક્યરચના બને છે, જેમાં લખી શકાય કે સચિન ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ. ધ ગ્રેટેસ્ટ તો હતું જ, પણ અહીંયા એક્સ્ટ્રા મૂકવું પડશે આપણે વન ઓફ ધી ગ્રેટેસ્ટ. સચિન ઇઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ, અહીંયા બહુવચન મૂકવું પડશે ક્રિકેટર્સ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ઘણા બધા ક્રિકેટર્સ છે, પણ એ બધામાં સૌથી શ્રેષ્ઠ છે સચિન તેંડુલકર. બરાબર. અને કમ્પેરેટિવ ડિગ્રીમાં જો આપણે વિશેષણનો ઉચ્ચાર જો કદાચ વધુ મોટો હોય તો આ જે ગ્રેટર દેનવાળી વાક્યરચના છે એમાં ખાલી એટલો શબ્દ ઉમેરી દેવાનો છે કે મોર મૂકી દેવાનું છે, પછી વિશેષણ હોય અને પછી શું મૂકી દેવાનું છે ઈઆર.
એટલે કે ગ્રેટર દેન છે એની જગ્યાએ મોર બ્યુટીફુલ દેન, મેની અધર કે એની અધર. સપોઝ મેની અધર કે એની અધર છે એ રીતે મૂકી શકો. પણ ઈઆરની જગ્યાએ આપણે જે આગળ શીખ્યા એ પ્રમાણે મોર વિશેષણ અને ઈઆર તમે મૂકી શકો છો. અને સુપરલેટિવ ડિગ્રીમાં બરાબર વન ઓફ ધી, અહીંયા વન, પછી મૂકી શકો છો ઓફ, પછી ધ, પછી મોસ્ટ અને પછી વિશેષણનો તમે શું કરી શકો છો, ઉપયોગ કરી શકો છો કે વન ઓફ ધી મોસ્ટ બ્યુટીફુલ, વન ઓફ ધી મોસ્ટ યુઝફુલ, એવા વાક્યરચનાનો તમે ઉપયોગ કરી શકો છો. બાકી આગળ પાછળની વાક્યરચના સેમ છે. વન ઓફ ધી મોસ્ટ પ્લસ વિશેષણ, કમ્પેરેટિવમાં મોર પ્લસ વિશેષણ પ્લસ આ. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.